રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વર્ષ 2018માં મળી આવેલી ચકચારિત બોન્ડ કાંડમાં ચાલી રહેલા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં જિલ્લાના ધોરાજી તાલુકાની સેશન કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે. તો ઉપલેટા તાલુકાની ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર મારફત મોકલવામાં આવેલા પાર્સલ બોમ્બની સાથે મળી આવેલ લેટર બાદ બોમ્બ નીકળ્યો હોવાની માહિતીઓ સામે આવી હતી. ત્યારે પાર્સલમાં આવેલી ગિફ્ટ અને લેટર અંગેની શંકા ગયા બાદ પાર્સલને એમ જ છોડી દેવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતે ક્રિષ્ના સ્કૂલના વલ્લભભાઈ ડોબરિયાએ પોલીસને જાણ કરી હતી, જે બાદ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ અને બોમ્બની સ્ક્વોડ ટીમ દોડી આવી હતી. ત્યારે મળી આવેલ બોમ્બના સેલ સહિતની ચીજ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી હતી, જેમાં આ મામલામાં પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તો આ બોમ્બ મોકલવાનું કારણ આંતરિક પારિવારિક વિવાદ હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી હતી. ત્યારે આ કેસમાં પોલીસે નાથાભાઈ ડોબરિયાની અટકાયત કરી હતી. તો તપાસના ધમધમાટ બાદ શરૂ કરાયા હતા. તો વર્ષ 2018માં મળી આવેલા બોમ્બમાં નાથાભાઈ ડોબરિયાનું હાથ હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ઉપલેટા તાલુકામાં વર્ષ 1999માં થયેલ બોમ્બ બ્લાસ્ટમાં પણ નાથાભાઈ ડોબરિયાનો જ હાથ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ બાબતનો કેસ ધોરાજી તાલુકાની સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચકચારિત બનેલા આ કેસમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હોવાની પણ સૂત્રો પાસેથી માહિતીઓ સામે આવી રહી છે. તો આ કેસમાં સમાધાન થઈ ગયું હોવાને અને પોલીસને મળેલ બોમ્બ પુરાવો અને સેલ ગાયબ કરી દઈ કેસને હળવો કરી દેવાની હોવાની પણ સૂત્રો પાસેથી માહિતીઓ પ્રાપ્ત થવા પામી છે. ત્યારે બોમ્બ કાંડના કેસમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી, તપાસ અને પુરાવા કોર્ટમાં રજૂ ન કરવામાં આવતા આરોપીને આ કેસમાં ફાયદો મળ્યો હોવાનું તારણ સામે આવી રહ્યું છે. તો આ મામલે ચાલેલા કેસ અંગેની વિગતો અને માહિતીઓ આરોપી તરફે રોકાયેલા એડવોકેટ ચંદુભાઈ પટેલ દ્વારા મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી હતી. મારું નામ ચંદુભાઈ પટેલ, એડવોકેટ. સને 2018માં ઉપલેટામાં ક્રિષ્ના સ્કૂલમાં જે પાર્સલ દ્વારા બોમ્બ મોકલાયેલ એ બોમ્બનો કેસ ડિટેક્ટ થતા પોલીસે આરોપી તરીકે નાથાભાઈ રવજીભાઈ ડોબરિયાને અટક કરેલ અને આ નાથાભાઈ ઉપર 1999નો જે રતિભાઈ પાદરિયાનો ડબલ મર્ડર કેસ હતો એ પણ લાગુ કરવામાં આવેલ. અને આ તમામ કેસ, આ બંને કેસો ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ, જેમાં અગાઉના કેસમાં ડબલ મર્ડર વાળા કેસમાં દવે સાહેબે, સેશન જજ શ્રી દવે સાહેબે આરોપીને છોડી મૂકેલ અને બાદમાં બીજા ગુનાની ટ્રાયલ ચાલુ થતા અને ડોક્ટર રાહુલ ગુપ્તા કે જે તત્કાલીન કલેક્ટર હતા તેમની જુબાની તથા એચજી પલ્લાચાર્ય સાહેબ PSI ની જુબાની બધું ધ્યાને લઈ અને સેશન જજ સાહેબે એવા તારણ આવેલ કે કલેક્ટર સાહેબે પૂરતી તપાસ કર્યા વગર પરવાનગી આપેલ છે અને પોલીસે તટસ્થ તપાસ કરેલ નથી. આ બધું ધ્યાને લઈ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.